પાટણ જિલ્લા કોંગ્રેસના આંતરિક વિખવાદમાં અંતે ઘીના ઠામમાં ઘી પડતું દેખાઈ રહ્યું છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની વરણીને લઈને આખો વિવાદ છે, જે મામલે કિરીટ પટેલે કહ્યું હતું કે અમારી વિરુદ્ધમાં કામ કરનારને હોદ્દેદાર બનાવવામાં આવ્યા છે, જે મામલે આજે તેઓ દંડક પદેથી રાજીનામું આપવાના હતા। દિવસ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો અને અંતે સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવતા તેમણે રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે। છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે। શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે।